દહેગામ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, દંડક અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી થવા પામી. ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા હોલમાં ચૂંટણી યોજવામાં આવી. તેમાં પ્રમુખશ્રી તરીકે નેહાબેન કિંજલબેન પટેલ, ઉપપ્રમુખશ્રી રાકેશભાઈ રબારી, સ્ટેન્ડિંગ કમિટી સૂર્યસિંહ રમેશસિંહ ચૌહાણ, શાસક પક્ષના નેતા શ્રી દીપેશભાઈ રોહિતભાઈ તેમજ દંડક તરીકે ઘનશ્યામભાઈ બ્રહ્મભટ્ટની વરણી કરવામાં આવી છે અને જેમાં ભાજપના અગ્રણી આગેવાનો શ્રી ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, જિલ્લા પૂર્વ સદસ્ય કિરીટસિંહ બિહોલા, જિલ્લા નયનસિંહ વાઘેલા અને ભાજપ પ્રમુખ કેતન પટેલ તેમજ દહેગામ શહેરના ભાજપના અગ્રણી આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ચૂંટણી યોજવામાં આવી હતી. ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ.